પ્રાકૃતિક ખેતીનો અંદર મેન પાયો છે મિશ્ર પાક. નાઇટ્રોજનને ફિક્સિંગ કરવાનું કામ કઠોળ પાક કરે છે. કઠોળ આપણે શું મિશ્ર પાક કરવાનું. પ્રાકૃતિક ખેતીનો અંદર મેન પાયો છે મિશ્ર પાક. એક ખેતી પહેલા આપણે બાપ દાદા આપણે શું કરતા કે આપણે બાજરી કરીએ તો બાજરીની સાથે સાથે મગ ને બધું જે કઠોળ વર્ક કરતા, પણ અત્યારે શું ગમે તે એક જ પાક કરી દીધું. બાજરી તો મકાઈ તો મકાઈ. એટલે અત્યારે હવે જે પાછું આવ્યું એ પ્રાકૃતિક ખેતીની અંદર મિશ્ર પાક. તમે બાજરી કરો કે મકાઈ કરો, મકાઈની સાથે સાથે તમે જે ધાન્ય પાકોમાં ગમે તે તમે કઠોળ પાક કરવો જરૂરી છે. કઠોળ પાક એવું વસ્તુ છે કે તમે નાઇટ્રોજનને ફિક્સિંગ કરવાનું કામ કઠોળ પાક કરે છે. કઠોળ પાકની અંદર કોઈ જાતનું નાઇટ્રોજનની જરૂર પડતી નથી. એવી જ રીતે આજે અમે જે હળદર, નીચે હળદર છે, અંદર મકાઈ નાખેલી છે, મકાઈ ઉપર ના ડોળા લાગવાના છે, નીચે હળદર થવાની છે. થઈ ગઈ ડબલ વસ્તુ. આ જે તમે આ બધું જ જે અમુક થોડો પ્રેક્ટિકલ તમે જોશો, અને હવે પછી તમારા ભણવાનો એક વિષય આવી જ રહ્યો છે. એગ્રીકલ્ચરમાં પ્રાકૃતિકનો એક વિષય આવી રહ્યો છે કે એની અંદર તમે જોયા વગર તમને ખબર નહીં પડે. જોયા અને પોતે ખેતરમાં જશો અને પ્રેક્ટિકલ કરશો. હવે જેમ તમે આ થોડું કામ ખોતરો ને એટલે નીચે હળસિયા તમને જોવા મળે. યુરિયા નાખવાથી હળસિયા આપણે મરી જાય છે. એ જે માટી જોવો તમે પોચીને કેવી લાગે તમને એ કામ કરે છે. અળસિયું એક માટી ખાઈને આપણને એક ફળદ્રુપ જમીન આપે. એ સર તમે પારો ગોદો છો. આ જો આયા જો સર આવશે જ છે.